ગારિયાધારી પીએમસીનો વાઇસ ચેરમેન છું. આ ઘટનાની જાણ અમારા સાથી માર્કેટના સદસ્ય વલ્લભભાઈ ભોજાણીને જાણ થતાં મને સ્થળ ઉપર મને કે જવું પડશે, ખેડૂતના પૈસા લેશે, આવા ખેડૂતને લૂંટ કરે અને પૈસા લઈ આપણી માટે વ્યાજબી ન કહેવાય. અને તરત જ તે વાતને ગંભીરતા લઈને 10 જ મિનિટની અંદર અમે અહીંયા આવી અને ખેડૂતને પૂછતા ખેડૂતે પૂરા કોન્ફિડન્સ સાથે સાક્ષીની સાથે કીધું કે મારી આગળ પૈસા લીધા છે. કે અમારા અહીંયા પહોંચતા તરત જ ગ્રેડર છે એ સેન્ટર છોડીને ભાગી ગયો અને ગ્રેડરને ફોન કર્યો કે અહીં આવ્યા પૈસા લીધા. એવી જ રીતે એક બીજા ગામના વાઘાણી એક ભાઈ છે, એને કીધું મારી આગળ પૈસા લીધા. તો અમે ગ્રેડરને અને ઉપર કક્ષાએ રજૂઆત કરી કે ગ્રેડરને અહીં બોલાવો અને આની માટે જે કાંઈ લીગલ કાર્યવાહી થતી હોય તાત્કાલિક ધોરણે કરો. આવી અમે રજૂઆત કરેલ છે અને એની માટે લીગલ કાર્યવાહી થાય તેવા અમારા. મારું નામ સંજયભાઈ બાલાભાઈ ચાવડા. હું એક જાગૃત નાગરિક તરીકે, એક ખેડૂત તરીકે હું અહીંયા ઘઉં લઈને આવ્યો હતો સવારની અંદર. કાલે કઈ જગ્યાએ ઘઉં લઈને આવ્યો? અહીંયા ગારિયાધાર ગોડાઉનમાં ઘઉં લઈને આવ્યો. પછી હું એ સાહેબ મને જોયું મારા ઘઉં કે તમારે પેલા સિટી જોઈ કે તમારે આયસરમાં નહીં લાવવાનું, ખેડૂતને કે ટ્રેક્ટર લાવવાની વ્યવસ્થા કરવી પડે. મેં કે સાહેબ મારી પાસે ટ્રેક્ટર છે નહીં, તો લાવવું છે એમાં? તો કે તમારા ઘઉં રિજેક્ટ, તમારે અંદર કાકરા છે, ઘઉંમાં કાકરા છે. પછી કે તમારા ઘઉં પાયેલા હતા, પાયેલા બે પાણ વધી ગયા છે અને ઘઉં ફૂટેલા હતા. ફૂટેલા હોય એટલે તો રિજેક્ટ થઈ જાય છે. તો તમારા ઘઉં 7,120 રૂપિયા થાય, 5,000 રૂપિયા આપો. મારી પાસે 4500 રૂપિયા લીધા. શેના લીધા 4500? એ આ ઘઉં પાસ કરાવવાને કે ખેડૂત એક લાચાર વ્યક્તિ છે કે જેનો મજબૂરીનો લાભ લ્યો, જેથી કરીને ખેડૂત એનો પાછા ઘઉં ન જાય અને જેથી કરીને ખર્ચ વધુ ન થાય, એટલે ખેડૂતો દેવાનો છે. એ ખેડૂત એક લાચાર, એક દેશનો તાત છે. તાતમાં જો પૈસા લેવામાં આવે તો સરકાર પછી એજન્સી હોય, જે કોઈ પણ હોય, એને પગલા લેવા જોઈએ. કારણ કે ખેડૂત, આજ હું એક ખેડૂત છું, કાલ બીજા ખેડૂત આવવાનો, બધા લોકો છેતરાવાનો છે. અને આપણે સરકારે 570 રૂપિયાનો ભાવ જાહેર કર્યો. યાર્ડમાં જાવ તો 400 રૂપિયા માંગે, તો ખેડૂત લખાવું કામ? સીસીઆઈમાં કે 2 મહિના રાહ જોઈ કે આપણે છોકરા મહેનત કરે અને જેથી કરીને આપણે 2 રૂપિયા વધુ પૈસા મળે, વળતર મળે, એના માટે ખેડૂત ઓનલાઈન શરૂ કર્યું. ઓનલાઈન નો લાભ લઈને આ લોકો ગેરલાભ લેશે ખેડૂતનો કે પૈસા આપો. ખેડૂત પૈસા નો આપે તો કે ઘરે લીધો, તો એનું ભાડું, એની મહેનત, એની મજૂરી કોણ દે? તેને હિસાબે મેં મારા કાકાનો ફોન કર્યો, તેને કીધું કે તું પૈસા દઈ દે, જેથી કરીને આપણે પાછા ન લાવવા પડે. હવે ટ્રક નું ભાડું 2500 રૂપિયા થાય. કેટલા પૈસા કેટલા આપ્યા? 4500 રૂપિયા. આ પછી મારા ઘઉં વજનમાં લીધા, ધોકો ચાલુ પાસ થઈ ગયા. મારું નામ ભવાનભાઈ વલ્લભભાઈ વાઘાણી, મારી પાસે 2000 લીધા. શેના લીધા? પછી આ પાસ કરાવવાના. પૈસા ન આપો તો પાસ નહીં કરો. હવે તો ન થાય ને, અને 2 દિવસ હેરાન થાય.